મિત્રો આપણે છે ને નીકળી ગયા છે દ્વારકા જવા માટે અને અમે 5 જણા છીએ. એક અમારા ભોલેનાથ બોલો ભાઈ, સામીરભાઈ અને આશીષભાઈ અને એક માર્ક ઉડી દીધા, એક માર્ક કીધા પણ ઉડી દીધા. અને આ અમદાવાદ ક્રોસ કરીને આપણે જમવા માટે ઉભા રહ્યા છીએ. મજા આવી હોટલ છે ભાઈ, સૌરાષ્ટ્ર ગાંઠિયાર છે. આ બાજુ ઓપન છે હોટલ, જઈએ છે આપણે જમવા માટે. મારુતિ નંદન ખાઈ લઈએ પહેલાં, પછી મળીએ હમણાં. લેટ્સ ગો ટુ જમવા. આપણે જમવા બેસી ગયા. હવે જમવાની પસંદગી ચાલુ છે. ચલ ભાઈ આવી જાઓ. સ્વીટ મંગાવી છે? હા, જયપુરી મંગાવી. જયપુરી બૈપુરી નહીં મંગાવી. તો મંગાવી દેજે મંગાવો. હા, ખાઈ લે નહીં ભાવ તો. કરી પત્તા ખાઈ લી હોય. એક પનીર હા, પનીર અંગાર સારી આ ગેસ તો ખાવી જ નહીં. અને કાઠિયાવાડીમાં કાઢ્યું પોતે કાઢ્યું પોતે આપણે જમવાનું ચાલુ કરી દીધું છે. અંગારા ભૂખ તો લાગી હતી ના. હા, ફાઇનલી આપણે દરંગ ખાઈ લીધું છે. મજા આવી ગઈ. હોટલ સારી હતી, જમવા બમવાની ક્વોલિટી સારી હતી. દેખો મજા આવે એવું જગ્યા છે. આ બોલો જાય આગળ 842 રૂપિયાનું બિલ બનાવીને ખાધું ત્યારે મજા આવી. ગાંઠિયા રથે છે. હવે થોડી વારમાં નીકળીશું પાછા રાજકોટ બાજુ જવા. સવારે વહેલા શાંતિથી આપણે દ્વારકા પહોંચવાનું છે. જો મિત્રો અમે ગાડીમાં જઈએ, મજા આવે. ચા પીવા ઉભરો પણ કયું ઊભું નહીં. ગાડી જઈ રહી છે રાતના વાગ્યા છે 2. આપણે રાજકોટ સુધી પહોંચવા આવ્યા છીએ. ઉભા રહ્યા છીએ આપણે ચા પીવા માટે સ્પેશિયલ. ના પી લીધા? ના ના લીધી. બોલો બોલો યાર, મજા હે યાર. છે કે અમારા રાજ્યમાં જઈને તો મજા હે. ચણાચોર ગરમ 2 વાગે મળે. જુઓ ચણાચોર ગરમ. મજા આવી. રેસ્ટ થઈ ગયો થોડો. રાજકોટ જોડે પહોંચી ગયા આપણે. ઓલે તુલા બહુ મજા આવી. ડુમમાં ટૂરા મારી મસ્ત થઈ ગઈ છે અત્યાર સુધીની. તો સવાર સુધીમાં આપણે દ્વારકા પહોંચવાનું છે શાંતિ શાંતિ. જઈએ છે ધીમે ધીમે. વાગ્યા છે રાતના 3 મિત્રો અને અમારા ભાઈઓ જોવા રમી રહ્યા છે પત્તા. મોજ કરી રહ્યા છે મિત્રો, મોજ. સમીરભાઈ ગાડી ચલાવવામાં કોન્સન્ટ્રેશન. થોડી જ વારમાં આપણે રાજકોટ પહોંચ્યા છીએ. રાજકોટ પહોંચો આવ્યા છે અમે. ફાઇનલી સવારે 6:15 થઈ ગયા છે. અજવાળું થઈ ગયું છે. અને અમે દ્વારકાથી 120 કિલોમીટર દૂર છીએ હજી. જુઓ 12 અજવાળું થઈ ગયું છે. મોન્ટુ ગાડી ચલાવે થોડી સ્પીડમાં. અને બોલો હેલ્પ કરે છે. સમીરભાઈ સ્લીપિંગમાં હશે. શંભુભાઈ બે. મળીએ આપણે હજી દ્વારકા જઈને. દ્વારકા આપણે આવી ગયા છીએ. ફક્ત કેટલું દૂર છીએ. પવન ચક્કી દેખાય, મિત્રો નહીં દેખાય કારણ કે કાળા કાચ છે અમારા સમીરભાઈના. પવન ચક્કી દેખાય જો મિત્રો. વીજળી ઉત્પન્ન થાય ટર્બાઇન પર.
દ્વારકા આપણાથી ખાલી 40 કિલોમીટર દૂર છે. A few moments later. મિત્રો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને અમે ઉતરી ગયા દ્વારકા સુધી પહોંચી ગયા છીએ મિત્રો. સામીરભાઈ અંદર રહી ગયા છે. ઉતરવાનું નામ નથી લેતા. મિત્રો આજે આપણે દ્વારકાના તમને દર્શન કરાવીશું. દરિયો બળિયો બહુ મજા આવે છે પણ ભીડ થોડી વાર ધારતા જુઓ. આટલી તો રૂટીન હોય, થોડી પબ્લિક છે પણ મજા આવશે. લેટ્સ ગો. કંઈક હવે રૂમ બૂમ લઈએ છે આપણે ફ્રેશ થવા માટે. લેડો ભાઈ રૂમની સગવડ કરીએ. કોણ અંદર રહેવા દો, જમીન અંદર રહેવા દો ને કમરે થોડી વાર ઊંઘવું હોય તો ઊંઘવા દે. ઊંઘવું હોય તો રૂમ બરોબર જલ્દી મળતું નહીં એટલે અમે જો આ પોચો બાટલા લીધા હોય નાઈ લઈએ છીએ બહાર જ. મોહમ્મદ સ્નાન કરી શું કેવું ફ્રેશ થઈને પછી જતા રહીએ છીએ આપણે. પણ બોલ આને થોડું કોમ છે અમે જઈએ છીએ બોલો ને નાહવા માટે. હા એક મજા આવે બ્રશ કરવાનું. આ મોકીટો બ્રશ કરો. આ પડદીઓ એ મેલી નહીં લોકોએ. આ હાથ મજા લઈ રહ્યા છે ભાઈ બ્રશ કરવાનું. ઓનમ ટૂર કહેવાય ખરેખર. ચંબા ઘેર કરતો એટલું પણ ના દોડતો. હા ફ્રેશ થઈ ગયા થોડું લાગ્યું. મજા આવી. જો પાર્કિંગ ફૂલ છે ભાઈ. આજે બહુ ભીડ છે. મજા આવી. ટૂંકમાં ટૂરનો સાચો અનુભવ લીધો અમે. હલે ના ખાવું હોય બરોબર છે. જોઉં છું. આપણે ભાઈ રેડી છીએ હવે આપણે દર્શન કરવા જવા માટે મિત્રો. એકદમ ફ્રેશ થઈ ગયા છે. કપડો બદલી મારા પુનિત વગર આવ બોલ. બે કૂતરા લઈને આવ્યો છે. સમીર ના આવ્યો ચાલતું હે યાર. અમે ના લીધું તો હે આમ ના ઉભો કરે ચાલે. શું કરે છે મોય ભરી ભરી ચાલે. હા તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ છે દ્વારકા નગરીમાં. આપણે ચાલતા ચાલતા નીકળ્યા છીએ. જો જવાનું હવે મંદિર દેખાય ને તો પૂછો ખરાબ આવું કેવું થાય. હા કેટલા 20 રૂપિયા દવાના બે એક જણ ના બધાના 20. હા હા હેડો બે જો ટાઈમ બચે એટલો. ગાઈસ આ બધા રિક્ષામાં બેસાડી દીધા હતા આપણે અને પડદે બેસી હીરો આવ્યો છે ભાઈ. હીરો હારો વાઘ આવ્યો. વાઘ પેલો રૂમ નું પૂછો. હોલ એન્ડ રૂમ નું પૂછવા છે. હા આવા દો એમ કે એ દોઢ આવે છે. જવા દો પવિત્ર. ફાઇનલી આપણે ગઈ મંદિર જવા માટે રિક્ષા કરી છે. એક જણા 20 રૂપિયા. 5 જણા જઈએ. આ મંદિર તો આ જ રહ્યું પણ કોઈ ચાલવા તૈયાર નહીં. હા આ મંદિર દેખાય હમણાં ઉતાર દે તમારે. આ બોલો ને ચાલવા તૈયાર નહીં. એ એટલે ગાડી ગયો છે દઈ જો. અને અમારા સમીરભાઈ ભૂલા પડ્યા હતા તે હોદી કાઢ્યા હતી. પાંચ બે જા. હા તબાહી 5 ભાઈ જવા દો. આખી રાત ગાડીમાં સુઈ રહ્યો માણસ. ના ગાડી ખેંચી દ્વારકા તો તમને મેં ટુકડું કરી આલી. અડધું કરી આલ્યું અડધું તો મેં ચલાવ્યું તો 5 વાગે. ચાલો ભાઈ લેટ્સ ગો. ટિકિટ ખાઈએ ને એટલી વારમાં તો મેં આવીએ જ 20 રૂપિયામાં. સારું મંદિર જુઓ. આ બજાર દ્વારકા
જય દ્વારકાધીશ. ભીડ આજે છે ભાઈ થોડી. એક તો શનિ રવિ છે. શનિ રવિ છે ને વીકેન્ડ એટલે ભીડ છે થોડી. અને પાછો જેવો બીજો ચોથો. જો મિત્રો ચાલતા ચાલતા કદાચ મોબાઈલ મુકાઈ દે છે અંદર તો. મોબાઈલ મુકાઈ દે છે એટલે બહુ અંદરથી તો આપણને જોવા નહીં મળે. પણ જેટલું શક્ય હોય એટલું આપણે બધા ટ્રાય કરું છું. દ્વારકા મંદિર આગળનું માર્કેટ છે મિત્રો. આ પોણી તો થઈ જાય છે જોઈ. હજુ પાછળ ભીડ કેટલી છે જુઓ તમે. બહુ ભીડ છે મિત્રો આજે, બહુ ભીડ છે. થોડું ઝાલાના મેરામાં ચડતા હોય એવું ફિલિંગ આવે છે. આ ક્રાફ્ટ ને દુકાનો મસ્ત મસ્ત છે. બૈરો માટે સારું છે પણ કોઈ અમે લેવાના નથી. જોજો આખલો છે આગળ, જોજો ઉપર ના પડતા. પાડેલો જ છે ભાઈ, બેઠા છે. Three hours later. હેલો ગાઈસ, બહુ મહેનત આ દર્શન કોણીએ થઈ જાય. એક ફોટો પાડીએ એટલે આગળ જાય. ફોટો પાડીએ દ્વારકા. અલે કશો હતો હાલ આગળ પાડીએ. પ્રસાદ લઈ લીધી છે મિત્રો આપણે. મસ્ત પ્રસાદ આવી ગઈ. પૈસા હા એમની પણ આટલા જ વધ્યા છે. લો આજ છૂટું કરો. લો દ્વારકાધીશની આપણે પ્રસાદી લીધી છે મિત્રો. બહુ ભીડ છે ટૂંકમાં આજે, થોડી ખાસી એવી. થોડા વીઆઈપી દર્શન કર્યા. ઓકે હાલો. આ મારે પેલા લોકલ ફૂડ હોતા ને ખાવાનું જોતું છે. ખાવું પીવું બસ ઊંઘવું. દર્શન કરીને આપણે હવે જઈએ છીએ બીચ ઉપર. પેલા થોડો નાસ્તો કરીશું. રિક્ષા જાય છે બીચ ઉપર. પૂછજો જી આવી ગયો. આપડા હશે ને આપણો શંભુ નાસ્તો કરવા જઈએ પર ગરમા ગરમ. મોન્ટુ અમારે ઇન્વેસ્ટિગેશન કરે છે. મજા આવે લે. 3 દિવસના 3 બ્લોગ બનાવવાના. આજે તો ડે 1 જ છે. આ મોન્ટુ કહે છે કે મેં ચા પીવા આવ્યા હતા ગયા મહિને દ્વારકા આવ્યા હતા. દ્વારકા પોઈન્ટ ઉપર ચા પીવાની તમારે મસ્ત ચા છે ભાઈ. હો સુપર. ખૂબ ચા પીવું જુઓ. ફરી જ વળ્યા બધા. ફાઇનલી ચા બા પીને આપણે આવી ગયા છે હવે નાસ્તો કરવા માટે મિત્રો. તો ને આપણે કહેતા છે સમીર ને એવા હું મંગાવું છું. સમીર તો ખાત છે તાર તો તાન. પણ આ બધા એમ કે છે ખવાય છે કરો પણ ના એ તો થઈ જાય. આપણે નાસ્તો કરી લેવાનો. શું મંગાવું છે? ફાફડા છે ગરમ, ગોઠિયા છે 200 ગ્રામ ગોઠિયા કરો અને 250 જલેબી કરો. ખમણ ને ભજીયા ખમણ કરીએ ગરમ ગરમ હોય તો.
હા કાકા તમે નહીં પણ હીરો જેવો છે. આ લોકલ હીરો જે મન હોય તમારે તમે બહુ ફેમસ થઈ જાય મારા છેક સાબરકોઠામાં એટલે અમે હોતના અમે ના હોતા માન સરોવર ભાઈ આ જો આ દ્વારકામાં આવો ને તમે બધા તો આ માન સરોવર કરીને હોટલ છે દ્વારકા મંદિર થી નીકળીને ડાબી બાજુ મજા આવશે તો મને નાસ્તો કરવા આવી જજો બધા. જો મિત્રો આ ગોઠિયા આવી ગયા છે આપણી જોડે મસ્ત ગોઠિયા છે. અત્યારથી ખમોને પૂરું કરી નાખ્યું એવું કરવાનું. ખમોને પૂરું કરી નાખ્યું એવું કરવાનું. આપણે લેટ આવ્યા યાર. તો વિચારો તો કેટલી હશે અને આવું તો એક વાગતો આગળ બધું પતી ગયું. વિચારો બહુ સારું લોકલ ફૂડ. વાટકી આવજો. અમે બહુ ટાઈસ કરી. A few moments later. ટૂંકમાં આપણે છે ને દ્વારકાનું બધું દર્શન પતાઈને હવે બેટ દ્વારકા બાજુ નીકળ્યા છીએ અને પેલો શિવરાજપુર બ્રિજ જોવા જવાના છીએ. તો હવે થોડું નીકળ્યા છીએ મિત્રો. બન્યા રહેજો, મજા આવશે તમને. અમારી દ્વારકા સોમનાથની બધી ટૂર છે. બન્યા રહેજો, ખાવું પીવું ઓળખાણ લેતા રહેજો. જો મિત્રો આ સુદર્શન બ્રિજ બન્યો એટલે આ બધી નાવડીઓ ફેલ પડી. કેટલી નાવડીઓ, હજારો નાવડીઓ ફેલ પડી છે. લોકોની રોજી છીનવાઈ ગઈ એવું થયું કહેવાય. આમ તો ટેકનોલોજીનો ઉપયોગ સારો થયો પણ લોકોની રોજી રોટી છીનવાઈ ગઈ. સુદર્શન બ્રિજ ચો છે હજી તો દેખાતો તો નહીં. આવે પેલા રોજી રોટી છીનવાઈ ગઈ છે. અરે આ દરિયો જુઓ મિત્રો, દરિયો આવી ગયો છે આપણા નજીકમાં એકદમ. આ જુઓ નાવડીઓ તો જુઓ તમે મિત્રો. આ હા હા કેટલી નાવડીઓ, બધી બેકાર પડી. અને આ સોરું બગડ્યું છે. બહુ દોરાવે છે લે. 37 ઘોડા બાબુ છે બહુ. નાવડી આવી જુઓ. વાડો કરો લઈ જવાના શું પેલો દેખાય સુદર્શન બ્રિજ. બહુ નાવડીઓ છે ખરેખર. આ બધી બેકાર પડી. 10,000 થી વધારે 15,000 નાવડી હોય. જય બાબા રણછોડ કેવો જો ના દેખાય શિવરાજ. તો મિત્રો આ સુદર્શન બ્રિજ આવી ગયો જુઓ. દરિયા ઉપર બ્રિજ બાંધેલો છે. એ દેખાય જુઓ આગળ થોડું ઇંગ્લિશ બોલવાનું નજીકથી. હા, ધીસ ઇઝ અ સુદર્શન બ્રિજ. હજો મિત્રો સુદર્શન બ્રિજ બે બાજુ દરિયો છે અને આ વચ્ચે બ્રિજ છે. બધા ફેરા નાખી દો, એક બે ફેરા બધા જે થાય ના કરી કોમ. હમણાં બહાર ઉતરીને તમને બતાવ ટ્રાય કરીએ છીએ. ઈઓની વાત છોડ દે. મારે જો આ બાજુમાં દરિયો છે. અરે બધી વાત છોડ દે. ચાલો આ દરિયો. દરિયા ઉપર ચાલી રહ્યા છે મિત્રો અત્યારે આપણે. તું બધી વાત પર ગુરગુણ નહીં ફેરવતો તો વાત છોડ દે. મારા પપ્પાને પૂછવા નહીં રહ્યો. મને 25 ફેરા મારે એ ટાપામાં નાખેલ. હું નિશાન કરીને આવ્યો છું. હસાન બોલાવ્યો છે. લે કેટલું કરીએ. બેટ દ્વારકા જવાનો રસ્તો છે જુઓ. છો સર અને આ દરિયો જુઓ. આજે મને એટલું 25 ફેરા તો નાખેલ બધા ભેગા થઈને રિશેષ પડી જાય કરીને એટલું કરીએ. જો આપણે સુદર્શન બ્રિજ ઉપર ચાલી રહ્યા છીએ. આપણે રતિભાઈ વાળું રાતરીય વાળું હેતર ઉલાડ દેવાના છે 25 ચલ એટલું કરી મને મારે કાળી માટી જોઈએ ખાલી એટલું. અને આ બાજુમાં દરિયો છે. મીન્સ કે નીચે દરિયો છે. દરિયા ઉપર ચાલી રહ્યા છે આપણા. કાળી માટી નહીં, કાળી માટી હોય સેટિંગ કર કે. સ્ટ્રક્ચર જુઓ કેટલું મસ્ત બનાવ્યું છે. મોહસાન પૂછ જવું હેડ. મોહસાન પૂછીને તને ફોન કરું હેડ. બેટ દ્વારકા આવી ગયા આપણે. અહીંયા આ બાજુ દ્વારકાધીશ મંદિર છે. બ્રિજ આખો ક્રોસ કરીને આપણે દ્વારકાધીશ મંદિર ઉપર આવ્યા. નીચે દરિયો તો ઉપર થઈને આવ્યા આપણે. આ ના લખેલું તો બોર્ડ દ્વારકાધીશ મંદિર એ બાજુ જવાનું છે. મિત્રો આપણે સુદર્શન બ્રિજ ઉપર ઉભા રહ્યા છીએ હાલ. અને આ નીચે દરિયો છે. આ નીચે દરિયો છે.
આખો નીચે દરિયો છે. હા, અને દરિયાના ઉપર આ બ્રિજ છે. બે બાદ દરિયો છે અને આ દરિયાના ઉપર આખો બ્રિજ બનાવ્યો છે. સુદર્શન બ્રિજ કહેવાય છે. તો આખો બ્રિજ છે છેક સુધી. પેલા આ વસ્તુ આપણે ઓળખામ બેસીને આવતા હતા. દરિયો છે જુઓ. તાને આખો દરિયો જ છે. ના શું છે? ના ના, દરિયો જ છે પૂરો. અરે હું 70 કિલોમીટર ઊંડો આયા. મજા આવી મિત્રો. સુદર્શન બ્રિજ સારું છે ટૂંકમાં. મજા આવી. બોલા સેલ્ફી લઈ લેજે. તાર મોબાઈલમાં સેલ્ફી લઈ લે. જો આપણે તમને શિવરાજપુર બીચ ઉપર લઈને આવી ગયા છે. આ જો શિવરાજપુર બીચ. હાય ગાઈસ, અમે બી શિવરાજ છીએ. બોલો બોલો. હા, પણ આવાજ નહીં આવે બીચ. આવી ગયો. મહાપરે બહુ બોલો. અને આને લાગી છે બસ બસ તરસ. ક્યાં જવાનું છે? સમીર કો લાગી છે તરસ. અરે નહીં કોઈ પર ના ના બધા મું તો નહીં પર આવો જેને પર પેલા મું. વાઈટ છે અને વાઈટ છે. આ વાઈટ છે. બોલે બોલો દે. એટલે આગળ જા દે આપણી વોચ. આ એક હોટલમાં લઈ અમને સોની પાર્ક. અરે પણ એટલે સ્નો પાર્ક છે. મતલબ કે સોની પાર્ક. જવું છે તમારે? સ્નો પાર્ક માં જે મજા આવે હોય બરફ પડે અંદર હે. ટિકિટ હે પણ નહીં. પૂછજો કેટલી ટિકિટ છે. ઉતર સંભળાય. અહીંયા મિત્રો સ્નો પાર્ક છે. તેઓ અંદર સ્નો પડે એવી મજા આવે જોવાની. અને એક રેસ્ટોરન્ટ છે અહીંયા. રેસ્ટોરન્ટ અને બાર. અને આ સ્નો પાર્ક જુઓ. સ્નો પાર્ક પણ આપણે નહીં જતા અંદર. આપણે અહીંયા નાસ્તો કરવા જઈએ છીએ. ચાલો આપણે નાસ્તો મંગાવી રહ્યા છીએ. મેનુ છે. મેં જોવાયું બહુ હેવી ના. જો ભીડ બહુ છે મિત્રો. આપડે ખાવું પીવું ને. કેટલાની છે? મીનાક્ષી ની 4 આવી છે. બીજા ખાઈએ નહીં મજા આવે. ખોટું પૈસા ડબલ જાય એવું કેવું છે. આપણે બેટ દ્વારકા થી રિટર્ન કરી નાસ્તો કરતા કરતા આવ્યા છીએ અને શિવરાજપુર બીચ ઉપર હવે જઈએ છીએ. બીચ ઉપર તમને મજા આવશે. દરિયો બતાવીએ છીએ આપણે. એ પહેલા ટિકિટ લેવાની છે. ટિકિટનો ચાર્જ ખાલી 30 રૂપિયા છે. દ્વારકા શિવરાજપુર બીચ છે. મજા આવશે તમને. આપણે બીચ ઉપર લઈ જઈએ છીએ તમને. જોડે બન્યા રહેજો. ચાલો આપણે જઈએ છીએ બીચ ઉપર. આ બીચ ની એન્ટ્રી છે. સમીરભાઈ દોડે એક રસ્તો લાવ્યો તો બહુ મજા આવે. હાઈ રહ્યો એક બીજા દરરોજ તો નહીં લાવે. બાકી બેટ લાવ્યો તો મજા આવે. બેટ તો લાવે છીએ. હા જો દરિયો દેખાય બી ખાઈશ. દરિયા કિનારા આવ્યો એવું. ચલો બીચ ઉપર આવ્યા છે. આપણે નાવા જઈએ છે થોડું દરિયામાં. મજા આવશે. જુઓ સામે દેખાય દરિયો છેક સુધી. મોજો બહુ આવું ના. તો માધવપુર બીચ. લોકો બેઠા જુઓ મિત્રો. મજા આવશે. બીચ આવી ગયો છે. મોજો થોડો તો ફોની છે. આપણે બહુ રિસ્ક નહીં લેવાનું. ખાલી મોટું મોટું નાવાનું છે. જોખમી છે ના. વાક્યમાં દોડ્યું છે આગળ. સાતો હેવી બીચ હો.
ખાલી પગત પલાળવા જેવું છે જો મિત્રો ટાઈડ બહુ આવે છે અને પબ્લિક બી છે ઓરિજિનલ પેલું હતું એ દરિયો જ હતો દરિયાનો આઉટકટ હતો. હા આઉટકટ અને આ જોઈન્ટ દરિયો આવ્યો એ તો જાઉં છે. છો તો ના ના હા બરોબર છોડ દે હેડો. હવે જો ગરબા ચાલી રહ્યા છે મિત્રો છોડ દે હેડો. ચપ્પલ તણાઈ ગયો હોય લા મન ટોળાનું જીવ હમણાં ગાય ધોતા પટકાવાના હતા ચપ્પલ તળાઈ ગયો હતો આમાં સીનું ગાઈસ સેલ્ફી ની વિડીયો ચપ્પલ ગયો હતો હમણાં તો મોન્ટુનો હમણાં મોન્ટુના ને બધાના ચપ્પલ ગયા હતા દરિયામાં આવો થઈ જાઓ ચંપલ અપાસ કરતો. વિડીયો ગાય આવ્યું અહીં ધનપાટ જાય દક્ષિણ માટી જતા માટી માટી ચિંતા ઢોકી દે બીચની મજા. ચિંતન શંભુ